મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા જ આધેડનું મોત થયું છે। બપોરના સમયે 1 વાગ્યાની આસપાસ આધેડ બાઇક પર ડબલ સવારી કરી રહ્યા હતા ત્યારે હાર્ટ એટેક આવતા જ બાઇક પરથી પડી ગયા। ચાલુ બાઇકે બનેલ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો બાઇક સવાર જઈ રહ્યો છે, કઈ સમજે કઈ વિચારે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું છે। હિમાંશુ ભટ્ટ જોડાઈ ગયા છે। હિમાંશુ, જે રીતે ઘટના બની છે, બાઇક સવાર અચાનક એટેક આવ્યો મરી ગયું છે, કોણ હતો આ વ્યક્તિ, શું વિગતો સમગ્ર મામલે? જી જનક, આપને જણાવી દઉં કે આ જે બનાવ છે મોરબીના લાઠી પ્લોટ વિસ્તાર, જે ઔદ્યોગિક વિસ્તાર છે તે વિસ્તારમાં બનેલો છે। અને જ્યારે બાઇક પરથી આપણે જોઈ શકીએ છીએ સીસીટીવી કેમેરામાં બાઇક જઈ રહ્યું છે, પસાર થઈ રહ્યું છે ટ્રાફિકની વચ્ચેથી। દરમિયાન આધેડ વ્યક્તિ જે પાછળના ભાગમાં બેઠા હતા, જે પોતાના લાઠી પ્લોટ વિસ્તારની અંદર કોઈ કામ સબબ જઈ રહ્યા હતા અને ત્યારે અચાનક જ બાઇક ઉપરથી ઢળી પડે છે અને ત્યારબાદ તેમને ત્યાં લોકો બધા ભેગા થઈને જે કંઈ સારવાર માટેના પ્રયત્ન કરતા હોય છે છતાં પણ તે ભાનમાં નથી આવી શકતા, જેથી કારમાં બેસાડીને તેમને હોસ્પિટલે લઈ જવામાં આવે છે અને હોસ્પિટલે તેને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવે છે। એટલે કે ચાલુ બાઇકે જે પોતાની મંજિલે પહોંચે ત્યાર પહેલા જ તેમનું રસ્તામાં જ હાર્ટ એટેક આવવાના કારણે લાઠી પ્લોટ વિસ્તારની અંદર જ ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું। જનક, બિલકુલ બિલકુલ આભાર। તો આખરે ચાલુ બાઇકે જ હાર્ટ એટેક આવ્યું અને આખરે તેમનું મોત થયું। તો હાર્ટ એટેકની કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને વધુ એક ઘટના જેમાં ચાલુ બાઇકે જ હાર્ટ એટેક આવ્યો, બાઇક પરથી નીચે પડી જાય છે, આપ જોઈ શકો છો, અને ત્યારબાદ તેમને સારવાર પણ આપવામાં આવી છે હોસ્પિટલમાં, પરંતુ તેમનું મોત થઈ ગયું।